નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અને તારીખ 31 મેથી લઈ અને 6 જૂન સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે તારીખ 30 મે 2024ના એટલે કે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરાલામાં બેસ્યું છે, તેમજ નોર્થ ઇસ્ટના રાજ્યોમાં પણ આગળ વધ્યું છે, જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા અને મેઘાલય તેમજ આસામના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ ગઈકાલે એન્ટ્રી કરી છે। ત્યારે આવતા 2-3 દિવસમાં ચોમાસું હજુ પણ આગળ વધે તેવા સંજોગો છે, જેમાં અરબી સમુદ્રમાં મધ્ય ભાગો સુધી, દક્ષિણ ભારતના અમુક ભાગો, બંગાળની ખાડીના વધુ ભાગો તેમજ પૂર્વોત્તર રાજ્યોના બાકીના ભાગો અને પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમના ભાગોમાં પણ ચોમાસું આગળ વધે તેવા સંકેતો હજી દેખાઈ રહ્યા છે। ત્યારે અશોકભાઈ પટેલ તારીખ 31 મેથી લઈ અને 6 જૂન 2024 સુધીની ટૂંકી અને ટચ આગાહી કરતાં જણાવે છે કે હાલ નોર્મલ મહત્તમ તાપમાન છે તે 41 થી 42 સેલ્સિયસ જેટલું ગણાય। ત્યારે આગાહી સમયમાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાનની રેન્જ 40 થી 43 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે, મતલબ કે નોર્મલ ગરમી જોવા મળશે। આગાહી સમયમાં વધુ દિવસ પવન છે તે મુખ્યત્વે પશ્ચિમી અને પવનની સ્પીડ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે અને ઝાટકાના પવનો 40 કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। તો આગાહીના સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો દેખાડ થવાની શક્યતાઓ 50% વ્યક્ત કરી છે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, તેમને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ 50% આગાહી સમયમાં વ્યક્ત કરી છે, જે ખૂબ જ એક સારી બાબત ચોક્કસપણે આપણા માટે ગણી શકાય।